વિગ્રહ ધારણ કરવાવાળા ભક્તવત્સલ મહેશ્વર સાથે મધુસૂદન અચ્યુતે આનું સમર્થન કર્યું. ત્યારે ભક્તવત્સલ ભગવાન શિવે હસીને કહ્યું, બહુ સારું, એવું જ થશે. એમનું આવું કહેવાથી અમે બંને એમની પાસેથી આજ્ઞા લઈને પોતાની પત્ની તથા દેવતાઓ અને મુનિઓની સાથે અત્યંત પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા આવ્યા. અધ્યાય 16. સતીને શિવ પાસેથી વરદાનની પ્રાપ્તિ તથા ભગવાન શિવ દ્વારા બ્રહ્માજીને દક્ષની પાસે મોકલીને સતીનું વરણ કરવું. બ્રહ્માજી કહે છે, હે મુને, બીજી બાજુ સતીએ આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરીને ભક્તિભાવથી સર્વેશ્વર શિવનું પૂજન કર્યું. આ રીતે નંદાવ્રત પૂર્ણ થવાથી 9મી તિથિએ દિવસમાં ધ્યાનમગ્ન થયેલી સતીને ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યું. એમનું શ્રીવિગ્રહ સર્વાંગ સુંદર અને ગૌરવવર્ણનો હતો. એમને 5 મુખ હતા અને પ્રત્યેક મુખે 3 નેત્ર હતા. ભાલ પ્રદેશમાં ચંદ્ર શોભી રહ્યો હતો. એમનું ચિત્ત પ્રસન્ન હતું. કંઠમાં નીલ દૃષ્ટિ ગોચર થઈ રહ્યું હતું. એમને 4 હાથ હતા. એમણે હાથમાં ત્રિશૂલ, બ્રહ્મકપાલ, વર તથા અભય મુદ્રાઓ ધારણ કરી હતી. ભસ્મમય અંગરાગથી એમનું સમગ્ર શરીર ઉદ્ભાસિત થઈ રહ્યું હતું. ગંગાજી એમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. એમના બધા અંગો ખૂબ જ મનોહર હતા. એ મહાન લાવણ્યના ધામ જણાતા હતા. એમના મુખ કરોડો ચંદ્રમા સમાન, પ્રકાશમાન અને આહ્લાદકજનક હતા. એમની અંગકાંતિ કામદેવનો જાણે તિરસ્કાર કરી રહી હતી અને એમની આકૃતિ સ્ત્રીઓ માટે સર્વથા પ્રિય હતી. સતીએ આવા સૌંદર્ય માધુર્યયુક્ત પ્રભુ મહાદેવજીને પ્રત્યક્ષ જોઈને એમના ચરણોમાં વંદના કરી. એ સમયે એમનું મુખ લજ્જાથી નમેલું હતું. તપસ્યાના પુંજનું ફળ પ્રદાન કરવાવાળા મહાદેવજી એમને માટે કઠોર વ્રત ધારણ કરનારી સતીને પત્ની બનાવવાને માટે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા. પણ એમને આ પ્રમાણે કહ્યું. મહાદેવજીએ કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષનંદિની, હું તમારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન છું. તેથી કોઈ વરદાન માંગો. તમને જે કાંઈ અભિષ્ટ હશે એ જ વરદાન આપીશ. બ્રહ્માજી કહે છે, હે મુને, જગદીશ્વર મહાદેવજી જો કે સતીના મનોભાવને